નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, 1 જુલાઈથી નવા કાયદા લાગુ થાય છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ 3 કાયદા 1 જુલાઈથી લાગુ થાય છે. એટલે કે કોઈ પણ બનાવ બને છે કે કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ અનિચ્છનીય બનાવ બને છે, તો તેની કાર્યવાહી આ નવા કાયદા પ્રમાણે થશે. પરંતુ મિત્રો, 1 જુલાઈ પહેલા કોઈ પણ બનાવ બને છે કે કોઈ પણ ઘટના ઘટે છે, તો તે જૂના કાયદા પ્રમાણે એટલે કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ પ્રમાણે તેની કાર્યવાહી થશે. એટલે કે 1 જુલાઈ સુધી કોઈ બનાવ બન્યો છે અને તેની એફઆઈઆર થઈ છે, તો આઈપીસીની કલમો પ્રમાણે તેની ફરિયાદ કે એફઆઈઆર થશે અને તેની કાર્યવાહી, જે કોર્ટ કાર્યવાહી છે, તે સીઆરપીસી અને એવિડન્સ એક્ટ પ્રમાણે થશે. પરંતુ 1 જુલાઈ બાદ કોઈ એફઆઈઆર થાય છે કે કોઈ બનાવ બને છે અને તેની એફઆઈઆર થાય છે, તો તે નવા કાયદા પ્રમાણે એટલે કે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે તેની એફઆઈઆર થશે. એટલે કે તેની કલમો પ્રમાણે તેની એફઆઈઆર થશે અને ભારતીય સુરક્ષા, નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ પ્રમાણે તેની કાર્યવાહી થશે. મિત્રો, 1 જુલાઈથી આ કાયદા લાગુ થાય છે અને જે કોઈ પણ બનાવ ઘટના ઘટે છે, તો 1 જુલાઈ બાદ આ કાયદા પ્રમાણે તેની કાર્યવાહી થશે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.